સુરતથી સમાચાર કે જ્યાં સુરતમાં ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું ખાસ આયોજન કરવામાં આવ્યું। SGCCI દ્વારા 12 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે। સરસાણામાં ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ સુધી આ CTEXનું આયોજન કરવામાં આવ્યું છે, જો કે ઉદ્ઘાટન CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું। એક્સપોનો સીધો જ લાભ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે। सूरत चेम्बर ऑफ कॉमर्स द्वारा एमना अध्यक्ष श्री विजयभाई मेवावाड़ा और एमनी टीम द्वारा जो चेम्बरनी परंपरा रही है मुजब 11मा CTEXનું આજે એમણે લોકાર્પણ કર્યું છે। આ એક નવી શરૂઆત છે। નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે, કંઈક નવી પ્રોડક્ટ કરે, લોકોને સસ્તી મળે એના માટે, લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને, એમાં ક્વોલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય, વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય એના માટે એમણે નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે। મને વિશ્વાસ છે કે આની પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે, આ વખતે પણ 11મા CTEX એક્સપોમાં એનો ફળ મળશે।